મિત્રો, આપણે ફરીથી ચેપ્ટર નંબર 2ની અંદર સપુષ્પ વનસ્પતિના પ્રજનનની અંદર આપણે આગળના ટૉપિકની ચર્ચાની અંદર આપણે મળી રહ્યા છીએ. આજનો ટૉપિક છે પરાગનયન. તો પરાગનયન એટલે શું મિત્ર? તો આપણે જોયું હતું કે પુંકેસર હોય એનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ વેરાય, અને એ પરાગરજ સ્ત્રી કેસર હોય એના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની ક્રિયા. પરાગાશયનું સ્ફોટન થાય, પરાગરજ ઉડે, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. આ સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયન વિશે સમજાયું. આનું મહત્ત્વ બહુ સમજવા જેવું છે. દાખલા તરીકે ભારત ખેતી પ્રધાન દેશ છે. વિશ્વની અંદર અનાજ ઉત્પાદનની અંદર ભારત જે છે એ સમગ્ર વિશ્વની અંદર બીજા નંબરના અનાજનો ઉત્પાદન કરનાર દેશ છે. અમુક બાબતમાં તો આપણું ઉત્પાદન જે છે એ અન્ય વિશ્વના દેશો કરતાં પ્રથમ નંબરનું હોય છે. વસ્તીને ધ્યાનમાં લઈએ, ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં લઈએ તો સમગ્ર વિશ્વમાં બીજા નંબરની વસ્તી ભારત દેશની અંદર છે. તો આ કેવડી મોટી બાબત છે. કેમ કે દરેક વ્યક્તિ જ્યારે આવડી મોટી વસ્તી ધરાવતા હોય તો એની અન્ન સમસ્યાને પહોંચી વળવું, બધાને પૂરતું અનાજ મળે, બધાને પૂરતા ફળો મળે, બધાને પૂરતા શાકભાજી મળે, આ બધી વસ્તુ ક્યારે શક્ય છે? ખેતરમાં બરાબર પાકે તો. એક ફેક્ટરી અલગ વસ્તુ છે. સ્વિચ દબાઈએ એટલે દાખલા તરીકે આવી પેન બનાવવાની હોય તો ઢગલા મોઢે ઘણી બધી પેનો આવી બનવા માંડે. પણ એની સરખામણીમાં અનાજનું ઉત્પાદન કરવું હોય, ખેતરની અંદર કંઈ ઉગાડવું હોય કે વૃક્ષ ઉપર ફળ મેળવવા હોય તો એ બહુ ઘણી લાંબી પ્રક્રિયા છે. એની અંદર ઘણી બધી સંજોગો અને એની અંદર શરતો એની સાથે જોડાયેલી છે. દાખલા કે ખેડૂત છે એ બચારો ખેતર ખેડવા જાય, પછી બિયારણ વાવે, પછી પાછા એની અંદરથી છોડ મેળવે, એને યોગ્ય સમયે પાણી પીવડાવવામાં આવે, એની અંદર રોગચાળો ન ફેલાય એના માટે તેને દવા છાંટવાની કાળજી લે. દવા છાંટ્યા પછી બરાબર ઉત્પાદન થાય, ઉત્પાદન થયા પછી છોડ પુખ્ત બને, પુખ્ત બન્યા પછી એની અંદર પુષ્પ સર્જન થાય, પુષ્પ સર્જન થાય પછી પરાગનયન થાય, પરાગનયન થાય પછી ફલન થાય, અને ફલન થાય પછી એને પાક મળે. પાક મળ્યા પછી પણ ખેડૂતની જવાબદારી પૂરી નથી થતી. પાક મળ્યા પછી ખેડૂત એ પાકની લણણી કરી, કાપી અને યોગ્ય જગ્યાએ લાવે છે. એની પછીની જે ટ્રીટમેન્ટ કરવાની હોય એ કરે છે, બગડી ના જાય બધી ધ્યાન કાળજી રાખે છે. અને એ વસ્તુ જ્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ કરાવાય ત્યારે આપણા સુધી પહોંચે છે. તો આ બધી બાબતમાં વચ્ચે એક નાનકડી એવી ખામી પડી જાય તો ખેડૂતના ઉત્પાદન ફેલ જાય છે. તો બહુ ઊંડા ઉતરો તો સમગ્ર ભારતના બધા લોકોને પૂરતા પ્રમાણમાં અનાજ, ફળ, શાકભાજી મળી રહે એના મૂળની અંદર કઈ ક્રિયા જવાબદાર છે? પરાગનયનની ક્રિયા. પરાગનયન ના થાય, ઉત્પાદન જ ના થાય તો એના વિશે આજે આપણે જોવાનું છે. તો પરાગનયન મેં તમને સમજાવ્યું એમ પરાગાશયનું સ્ફોટન થાય અને એમાંથી પરાગરજ ઉડીને સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પરાગનયન. આ પરાગનયનના બે પ્રકારો છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. તરત જ તમને મનમાં પ્રશ્ન થાય કે આ બે વચ્ચે શું ભેદ છે? તો તફાવત સ્વરૂપે તમે જુઓ એટલે ખ્યાલ આવશે કે એક જ દ્વિલિંગી પુષ્પ હોય. દાખલા તરીકે એની અંદર સ્ત્રી કેસર હોય અને પુંકેસરે હોય તો આને શું કહેવાય? દ્વિલિંગી પુષ્પ. તો દ્વિલિંગી પુષ્પમાં આમાંથી પરાગરજ ઉડીને એ જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર પડે તો એને સ્વપરાગનયન કહેવાય. આ ઉપરાંત મિત્ર છોડ આવો એક હોય, એની ઉપર એક માની લો કે નર પુષ્પ સર્જાતું હોય અને એમાં પરાગાશય હોય, એની ઉપર બીજું એક માદા પુષ્પ સર્જાતું હોય. તો આ પરાગરજ જે છે એ ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય તો અહીંયા એક લિંગી પુષ્પ છે, આ માદા પુષ્પ છે, આ નર પુષ્પ છે, પણ છોડ એક જ છે. તો એની વચ્ચે જે પરાગનયન થાય એ પણ મિત્ર સ્વપરાગનયન જ ગણાય છે. પરપરાગનયન એટલે શું? તો એક છોડ છે વનસ્પતિનો, એની ઉપર પરાગાશય છે. આ બીજી વનસ્પતિ છે, એની અંદર આ
પરાગાસન છે, તો અહીંયા પરાગાશયનું સ્ફુટન થઈને સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થાય. તો આમાં તમે જોઈ શકો છો કે નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલા હોય છે. તો એની વચ્ચે જે પરાગનયન થાય એને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તફાવત એની વચ્ચે ભેદ શું છે એ મિત્ર સમજાઈ ગયું, પરપરાગનયન અને સ્વપરાગનયન. તો હવે એની જાણકારી જે છે એ આપણે ડિટેલમાં મેળવીએ. તો સ્વપરાગનયન આપણે જોઈએ કે એક જ દ્વિલિંગી પુષ્પની અંદર થાય છે અથવા એક જ છોડ ઉપર આવેલા એકલિંગી પુષ્પમાં થાય છે. એના બે પ્રકાર સમજવાના છે, એકને સ્વફલન અને બીજું ગેઇટોનોમી. તો અહીંયા એ બે વચ્ચે શું તફાવત છે એ સમજી લઈશું. તો સ્વફલન શેમાં થાય છે? આવા દ્વિલિંગી પુષ્પમાં. ગેઇટોનોમી શેમાં થાય છે? એક જ છોડ ઉપર આવેલા નર પુષ્પો, માદા પુષ્પ એટલે એકલિંગી પુષ્પો એક જ છોડ ઉપર આવેલા હોય એની વચ્ચે જે પરાગનયન થાય એને ગેઇટોનોમી તરીકે ઓળખવામાં આવે. મિત્ર, સ્વફલનની અંદર જો દ્વિલિંગી પુષ્પ હોય તો પરાગાશયનું સ્ફુટન એટલે પરાગરજ વેરાવાનો સમય અને સ્ત્રી કેસરનો ગ્રહણશીલતાનો સમયગાળો, બે સમયગાળા વચ્ચે તાલમેલ બહુ જરૂરી છે. જો તાલમેલ ન હોય તો સ્વફલન થતું નથી. દાખલા તરીકે પરાગાશયનું સ્ફુટન થાય ત્યારે સ્ત્રી કેસર ગ્રહણશીલ ન હોય તો ભલે પરાગરજ વેરાઈ હોય પણ સ્વફલન થતું નથી. અથવા સ્ત્રી કેસર ગ્રહણશીલ હોય ત્યારે પરાગાશયનું સ્ફુટન ન થાય તો એવા કિસ્સામાં પણ સ્વફલન, સ્વપરાગનયન શક્ય બનતું નથી. એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ પરાગાશયનું સ્ફુટન અને પરાગાસનની ગ્રહણશીલતા વચ્ચેનો જે સમયગાળો છે એમાં તાલમેલ બહુ જરૂરી છે, સ્વફલન જો થતું હોય તો. ગેઇટોનોમીમાં એક જ છોડ ઉપર આવેલા એકલિંગી પુષ્પમાં થાય છે. ગેઇટોનોમીમાં તો એક જ છોડ ઉપર આવેલા એકલિંગી પુષ્પમાં થતું હોય તો અહીંયા પરાગાશયમાંથી પરાગરજને ઉચકીને સ્ત્રી કેસર ઉપર લઈ જવા માટે વાહક જેવા મધ્યસ્થ માધ્યમની જરૂર પડે છે. કીટકો, ફૂદા, ભમરા એવા જૈવિક વાહકો, હવા, પાણી જેવા અજૈવિક વાહકો એની અંદર ભાગ લે છે. તો એ વાહકની મદદથી થાય છે. તો કાર્યાત્મક રીતે તમને એમ લાગે કે આ પરપરાગનયન છે, પણ જનીનિક રીતે એ કેવું છે? સ્વફલનનો જ પ્રકાર છે. જનીનિક રીતે સમાન કેમ છે? કેમ કે પરાગરજ અને સ્ત્રી કેસર એક જ પુષ્પ, એક જ છોડમાં આવેલા હોય છે. એટલે આનું જે જનીન બંધારણ છે એ જ નર પુષ્પનું છે. તો નર અને માદા પુષ્પના જનીન બંધારણ સમાન હોય છે. માટે કાર્યાત્મક રીતે ભલે તમને પરપરાગનયન લાગે પણ ખરેખર પરપરાગનયન છે નહીં. એ સ્વફલનનો જ એક પ્રકાર છે. તો અહીંયા મેં તમને શું સમજાવ્યું? સ્વપરાગનયન એટલે શું? ચલો, આ સ્વપરાગનયનની બીજી વિશેષતા એ છે મિત્ર કે ઘણીવાર વનસ્પતિની અંદર ઘણી વનસ્પતિ એવી હોય છે કે એમાં પરાગનયન વગર જ બીજનું સર્જન થતું જોવા મળે છે. એક ફાયદો આની અંદર એ છે કે લક્ષણો એક ધારા જળવાઈ રહે છે. એક જ છોડની પરાગરજ અને સ્ત્રી કેસરના પરાગાસન ભાગ લેતા હોવાથી જનીનો એક ધારા જળવાઈ રહે છે, લક્ષણો એક ધારા જળવાઈ રહે છે. એક આંબા ઉપરથી કેસર કેરી સરસ મળતી હોય તો એના ગોટલામાંથી ફરીથી પાછું જો સ્વફલન જ થાય તો એવી જ કેરી મળે છે જેવી પિતૃમાંથી મળે છે. એમાંથી ફરીથી પાછો થાય તો એવી જ કેરી પાકે છે. તો લક્ષણો એક ધારા જળવાઈ રહે છે સ્વફલનનો. તો આ એક ફાયદો છે. પણ ઘણીવાર એની અંદર ગેરફાયદો પણ થતો હોય છે. તો એ કેવી રીતનું છે? તો પ્રચ્છન્ન જનીનોથી નુકસાન હોય. જો એવા આંબાની અંદર, મેં આંબાનું ઉદાહરણ આપ્યું એટલે એની દ્વારા સમજાવું છું કે કોઈ એવા પ્રચ્છન્ન જનીનો હોય જે હાનિકારક હોય. દાખલા તરીકે કેરીના ફળની અંદર કોઈક ઝેરનું સર્જન થાય એવો, એના સ્વાદને બગાડી નાખે એવા કડવો સ્વાદ સર્જે એવું કોઈ જનીન હોય. પણ પ્રચ્છન્ન હોય તો દેખાતું નથી, પણ સ્વફલન પછી પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીએ કદાચ એ પ્રગટ થાય તો પ્રચ્છન્ન જનીનોથી નુકસાન પણ થાય છે સ્વફલનના કિસ્સામાં. પણ મિત્રો, પરપરાગનયનની અંદર આવી નુકસાન થવાની સંભાવના રહેતી નથી. કેમ કે એક છોડ ઉપર નર પુષ્પ હોય છે, બીજા છોડ ઉપર સ્ત્રી કેસર હોય છે. એની વચ્ચે જે પરાગનયન થાય એને આપણે પરપરાગનયન કીધું. બંનેના જનીન બંધારણ અલગ અલગ છે એટલે હાનિકારક પ્રચ્છન્ન જનીનો ભેગા થવાની સંભાવના સ્વપરાગનયન, સ્વફલનમાં છે એના કરતાં ઘણી બધી ઓછી સંભાવના
પરપરાગનયનની અંદર જોવા મળે છે. હવે આ મિત્રો પરપરાગનયન એના વાહક મુજબ પ્રકારો બે પ્રકારના છે. એક અજૈવિક વાહકો દ્વારા થતું અને જૈવિક વાહકો. તો અહીંયા તમે જોઈ ગયા કે પરાગાશયમાંથી પરાગરજ ઉડીને સ્ત્રી કેસર ઉપર જાય તો એ પરાગરજને લઈ જવા માટે વાહક જેવા મધ્યસ્થી માધ્યમની જરૂર પડે છે. એક છોડ નર પુષ્પ આ જગ્યાએ હોય તો બીજા છોડનું માદા પુષ્પ ઘણે બધે દૂર હોય, તો પરાગરજ ઉડીને ત્યાં સુધી જાય તો એવા વાહક જેવા મધ્યસ્થ માધ્યમની જરૂર પડે છે. તો એને ધ્યાનમાં રાખીને બે પ્રકાર પાડેલા છે, અજૈવિક વાહકો અને જૈવિક વાહકો. શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી ગયા હશે કે એવા વાહકો હોય કે જેની સજીવ નથી એને અજૈવિક વાહકો કહીએ છીએ. દાખલા તરીકે હવા અને પાણી એવા વાહકો જે જીવ ધરાવે છે, સજીવ છે, એને જૈવિક કહીશું. દાખલા તરીકે કીટકો, પ્રાઇમેટ એપ એટલે વાનરની પ્રજાતિ, લેમુર જેવા કરતરી વર્ગના પ્રાણીઓ જે કરતરી એટલે પાંદડા કાપીને ખાય, ફળ કાપીને ખાય, તો એવા જે કરતરી વર્ગના પ્રાણી છે, દાખલા તરીકે ઉંદર, તો એના જેવા પ્રાણીઓ દ્વારા જે થતું હોય એ પણ જૈવિક વાહકો છે. ભૃંગ કીટકો એના શરીર ઉપર ખાલ ધરાવતું હોય એના ભૃંગ કીટકો કહેવાય. ભમરીઓ, ફૂદા, દેવચકલી, હમિંગબર્ડ, ગુંજન પક્ષી જેવા સજીવો દ્વારા જે પરાગનયન થાય છે એને જૈવિક વાહકો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ક્લિયર થઈ ગયું અજૈવિક વાહકો એટલે શું, જૈવિક વાહકો એટલે શું. તો હવા અને પાણી જેવા અજૈવિક વાહકો દ્વારા થતું હોય છે. તો અહીંયા કીટકો અને એના જેવા પ્રાણીઓના જૈવિક વાહકો દ્વારા થતું હોય છે. અજૈવિક વાહકો મિત્રો બહુ જ ઓછી પ્રજાતિમાં જોવા મળે છે. તો એની સામે મોટા ભાગની પ્રજાતિમાં કેવા જોવા મળે છે, જૈવિક વાહકો જોવા મળે છે. પુષ્પો અજૈવિક વાહકો હોય તો એ આકર્ષક પુષ્પ વિન્યાસ કે મધુયુક્ત હોતા નથી, પણ જો જૈવિક વાહકો હોય તો એ આકર્ષક પુષ્પ વિન્યાસ ધરાવે છે, મધુયુક્ત હોય છે, પુષ્પો રંગબેરંગી હોય છે. બીજી બધી પણ એની અંદર અનુકૂલનો પ્રાણીઓની આદત મુજબ એની અંદર વિકસેલી જોવા મળે છે. કેમ કે તો જ આની અંદર મેં ઉલ્લેખ કર્યા એવા પ્રાણીઓ વનસ્પતિની મુલાકાત લે છે અને મુલાકાત લે એ દરમિયાન કાં તો ખોરાક મેળવે છે કાં તો આશ્રય મેળવે છે. તો એના સંપર્કમાં આવવાથી પરાગરજ પરાગાશયમાંથી પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની સંભાવના રહે છે. તો એને ધ્યાનમાં રાખીને પુષ્પો આકર્ષક પુષ્પ વિન્યાસ મધુયુક્ત કે રંગબેરંગી જોવા મળે છે. પણ અહીંયા અજૈવિક વાહકોમાં આવા કંઈ જોવા મળતા નથી. સામાન્ય રીતે અજૈવિક વાહકોની અંદર જે પુષ્પો જોવા મળે એ તમને પુષ્પ લાગે નહીં, તમને સાવ એકદમ નાના હોય છે, જ્યારે આની અંદર પુષ્પો ઘણા બધા મોટા જોવા મળે છે. વ્યયને ધ્યાનમાં લેતા પરાગનયન થતું હોય તો વ્યયને ધ્યાનમાં લેતા હવા દ્વારા થાય તો હવા એ દિશાની હોય પણ ખરી, પાણી દ્વારા થાય તો પાણી એ દિશામાં હોય પણ ખરી, ના પણ હોય. તો વ્યયને ધ્યાનમાં લેતા પરાગરજની સંખ્યા અજૈવિક વાહકોની અંદર જૈવિક વાહકોની સરખામણીમાં અંડકો કરતાં ઘણી બધી વધારે જોવા મળે છે. તો એની સરખામણીમાં અહીંયા જૈવિક વાહકોની અંદર અંડકો કરતાં પરાગરજની સંખ્યા ઘણી બધી ઓછી હોય છે. કેમ કે કીટકો બેસે જ ત્યારે તેનું વિતરણ કરવાનું હોય છે. ચલો હવે મિત્રો અજૈવિક વાહકો હવા દ્વારા થાય, પાણી દ્વારા થાય, એની વચ્ચે શું તફાવત છે, એની વચ્ચે શું ભેદ છે. તો હવા દ્વારા થાય એની પરાગરજ કેવી હોય છે, નાની હોય છે, સૂકી હોય છે, હલકી હોય છે. પાણી દ્વારા જે પરાગરજ જે હોય છે એ કેવી હોય છે, શ્લેષ્મયુક્ત, શ્લેષ્મ એટલે ચીકણો ભાગ, મીણયુક્ત હોય છે. એટલે પાણીમાં પડે તો પાણી એને સ્પર્શે નહીં અને પરાગરજ સડી ના જાય. ચલો હવા દ્વારા પરાગનયન થતું હોય એનું પરાગાસન કેવું હોય મિત્ર, તો પરાગાસન ખૂબ જ મોટું હોય છે, ચીકણું હોય છે, ખરબચડું, રોમ અને પીંછાયુક્ત હોય છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર આવા પરાગાસનની આકૃતિ ફોટોગ્રાફ છે એ તમે જોજો. તો મોટું હોય છે, ચીકણું હોય છે, ખરબચડું, રોમ પીંછાયુક્ત હોય છે. એટલે પરાગરજ ઉડીને પડે પછી પરાગાસન ઉપરથી ગબડી પડીને નીચે પડી જતી નથી. તો અહીંયા પરાગાસન આવું હોય છે. તો અહીંયા પરાગાસોની વિશેષતા એ છે કે વૃંતો ધરાવે છે.
આપણે ટેલિફોનના દોરડાની અંદર કેમ ગૂંચળા વળેલા હોય છે, એવા વૃંતો ધરાવે છે અથવા તો પાણીને અનુકૂલિત થયેલા હોય છે. મકાઈ ડોડાનું ઉદાહરણ આપીશ તો મકાઈ ડોડું પોતે પરાગાશય પણ છે, પરાગાસન પણ છે અને પરાગવાહિનીનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. બીજું મિત્ર, ઘણી બધી જાતોની અંદર હવા દ્વારા પરાગનયન થતું હોય એવું જોવા મળે છે અને એ બધી મોટાભાગની જાતો કેવી છે? સ્થળજ એટલે જમીન ઉપર જોવા મળતી વનસ્પતિઓમાં જોવા મળે. ઉદાહરણ તરીકે ઘાસમાં મોટા ભાગે વાત પરાગનયન, વાત પરાગિત હોય છે. ચલો, પાણી દ્વારા પરાગનયન થાય એમાં 2 કે 3 જાતિમાં જ જોવા મળે છે અને એમાં મોટા ભાગની જે જાતિ જે છે એ કેવી છે? જલીય અને એકદળી છે. જલીય અને એકદળી હોય છે. આ સિવાય આપણે 11મા ધોરણની અંદર જોઈ ગયા એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી જેવા વનસ્પતિની અંદર જન્યુનું વહન પણ કોના દ્વારા થતું હોય છે? પાણી દ્વારા થતું હોય છે. તો ઉદાહરણ તરીકે જળકુંભી, તો જળકુંભીની અંદર વનસ્પતિ પાણીમાં હોય છે પણ પુષ્પો પાણીની સપાટીની બહાર ડોકાય છે, સપાટીની ઘણી બધી ઉપર હોય છે. તો એમાં પરાગનયન કેવી રીતે થાય છે? જે રીતે સ્થળજમાં કીટકો દ્વારા, અન્ય ફૂદા ભમરીઓ દ્વારા જે પ્રાણી થતું હોય એ જ રીતે જળકુંભીની અંદર પરાગનયન થાય છે. પણ વેલિસ્નેરિયામાં કેવું થાય છે? આ પાણીની સપાટી છે, એની અંદર નર પુષ્પ બહાર આવી અને પરાગરજ મુક્ત કરે છે. એ જ રીતે સ્ત્રી કેસર ધરાવતું જે પુષ્પ છે, માદા પુષ્પ, એ નીચે વૃંતો ધરાવે છે. તો એ સ્ત્રી કેસર પાણીની સપાટી ઉપર આવે છે અને આ પરાગરજ જે છે એ મીણયુક્ત હોવાથી અને આની સપાટી વિશિષ્ટ હોવાથી અંતર્વલન પામીને પરાગરજ મેળવે છે. મેળવી લીધા પછી આ વૃંતો દ્વારા સ્ત્રી કેસર અંદરની તરફ ખેંચાઈ જાય છે, જેથી બીજા સ્ત્રી કેસરનો પરાગરજ મેળવવા માટે વારો આવે છે. તો વેલિસ્નેરિયા જેવી વનસ્પતિની અંદર આવી વ્યવસ્થા જોવા મળે છે. પરાગાશય પાણીની સપાટીની બહાર આવે છે, પરાગરજ મુક્ત કરે છે અને સ્ત્રી કેસર વૃંત દ્વારા બહાર આવીને પરાગરજ સ્વીકારે છે. દરિયાઈ ઘાસની અંદર એના જે પુષ્પો હોય છે, સ્ત્રી કેસર હોય છે, નિમગ્ન હોય છે, પાણીની સપાટીની નીચે ડૂબેલા હોય છે. તો એની પરાગરજ પટ્ટીમય હોય છે, નળાકાર હોય છે અને એના દ્વારા જે વહન થાય છે એ કેવું વહન થાય છે? નિષ્ક્રિય વહન થતું હોય છે. તો મિત્રો, આ જે મેં તમને પ્રકાર સમજાવ્યો એ અજૈવિક વાહકો દ્વારા પરાગનયન કેવી રીતે થાય એ સમજાવ્યું. હવે આપણે જૈવિક વાહકો છેલ્લો પ્રકાર જોઈએ. જૈવિક એટલે જેનામાં જીવ છે એવા વાહકો દ્વારા જે પરાગનયન થાય એની વિશેષતા શું છે? તો અહીંયા પહેલાં ઉદાહરણ આપ્યા છે. કીટકો છે, પ્રાઇમેટ એપ, લેમુર, કળતરી વર્ગના પ્રાણીઓ, ભૃંગ કીટકો, ભમરીઓ, ફૂદા, દેવચકલી, ગુંજન પક્ષી એટલે કે હમિંગબર્ડ જેવા પક્ષીઓ દ્વારા જે થતું હોય એને જૈવિક વાહકો કહે છે. તો આવા વાહકો ઘણી બધી પ્રજાતિઓમાં જોવા મળે છે. કીટકો, ફૂદા પ્રાણીઓને આકર્ષવા માટે પુષ્પો આકર્ષક પુષ્પ વિન્યાસ ધરાવે છે, મધુયુક્ત હોય છે, રંગબેરંગી હોય છે. તો તમે સૃષ્ટિની અંદર જે વનસ્પતિ જોઈને ખુશ થઈ જાઓ છો, મસ્ત મજાના અલગ અલગ પુષ્પો સર્જાય છે, એ બધી વનસ્પતિને તમારે જૈવિક વાહકો દ્વારા પરાગનયન થાય એવી વનસ્પતિ સમજવાની રહેશે. આની અંદર અંડકો કરતાં પરાગરજની સંખ્યા ઘણી બધી ઓછી હોય છે. અજૈવિક વાહકો કરતાં પરાગરજ અહીંયા ઓછી સર્જાય છે. કેમ ઓછી સર્જાય છે? કીટક જ્યારે પુષ્પ ઉપર બેસે ત્યારે જ એનું વિતરણ કરવાનું હોય છે. એટલે અજૈવિક વાહકોમાં જે વ્યય થવાની સંભાવના છે એ જૈવિક વાહકોમાં વ્યય થવાની સંભાવના ઓછી હોય છે. આ MCQ નીટ ગુજકેટની અંદર ધ્યાન રાખજો. હવે એની વિશેષતા કેટલીક જોઈએ. પ્રાણીઓમાં જો પ્રાણીઓ દ્વારા વાહક દ્વારા જો પરાગનયન થતું હોય તો એવી વનસ્પતિ જાતોમાં જે પુષ્પ છે એ પુષ્પ કઈ રીતે અનુકૂલિત થયેલું હોય છે? પ્રાણીઓની જાત મુજબ, પ્રાણીઓનો વર્તન કેવું છે, પ્રાણીઓને શું ગમે છે એ પ્રમાણે એનું પુષ્પ અનુકૂલિત થયેલું હોય છે. કીટકોની અંદર કીટકોને આકર્ષવા માટે આકર્ષક પુષ્પ વિન્યાસ એની પરાગરજ હોય છે, મધુયુક્ત ખાદ્ય હોય છે. તો કેટલીક પરાગરજ ભલે ખવાઈ જાય, ભલે સ્વાદિષ્ટ હોય, પણ બાકીની પરાગરજ હોય છે એના વડે પરાગનયનની ક્રિયા થતી હોય છે. પુષ્પો 2 પ્રકારના સર્જાય છે. સુગંધીયુક્ત હોય છે અને દુર્ગંધીયુક્ત હોય છે.
તો અહીંયા તમે જુઓ સુગંધીયુક્ત પુષ્પથી તમે પરિચિત છો, ચંપો છે, ગુલાબ છે. તો એમાં ફૂદા, પતંગિયા, મધમાખી એવા વાહકોને આકર્ષવા માટે વનસ્પતિ પુષ્પ કેવું સર્જે છે? જે સુગંધીયુક્ત માધ્યમ ધરાવતું હોય છે. એમાં મધમાખી સૌથી પ્રભાવી વાહક છે. તો મધપૂડા તમે ક્યાંય જોતા હશો તો મધમાખીને સતત શ્રમ કરતી તમે જુઓ છો. તો ભલે મધ મેળવવા માટે કરતી હોય, પણ સૃષ્ટિની અંદર પરાગનયન દ્વારા ભારત જેવા દેશની અંદર અન્ન ઉત્પાદનની અંદર એનો ફાળો નાનો સૂનો નથી, બહુ મોટો ફાળો રહેલો છે. તમને અહીંયા મિત્ર આ પ્રકાર જાણીને નવાઈ લાગશે કે ભાઈ દુર્ગંધયુક્ત પુષ્પ એટલે શું? તો દાખલા તરીકે માખી છે, ભૃંગ કીટકો છે. તો આ કીટકોને કેવી આદત હોય છે? સડેલા માંસમાંથી પોષણ મેળવવાની આદત હોય છે. કોઈ પ્રાણી મૃત્યુ પામીને મહિનો થયો હોય, 2 મહિના થયા હોય તો કેટલી બધી દુર્ગંધ માળે, એના માંસ કેટલું બધું વાસ મારતું હોય. તો એવા માંસમાંથી પોષણ મેળવે છે. તો એને ધ્યાનમાં રાખીને રાફલેજિયા નામની જે વનસ્પતિ છે એનું પહેલી તો વિશેષતા આપણે જાણી ગયા કે એનું પુષ્પ આ વર્ગખંડ જેવડું મોટું પુષ્પ હોય છે. બીજું, વગડામાં દુર્ગમ વિસ્તારમાં થાય છે. તો એને વાહકો કેમ મેળવવા? તો આ પુષ્પ જે છે એ સડેલા માંસ જેવી દુર્ગંધ ફેલાયા કરે છે. એટલે માખી અને ભૃંગ કીટકોને એમ થાય કે કોઈ પ્રાણી અહીંયા મરી ગયું છે, એનું માંસ ખાવા મળશે, એ દૃષ્ટિએ દુર્ગમ વિસ્તાર સુધી પહોંચી જાય છે. અને રાફલેજિયામાં પરાગનયનની જે ઘટના છે એ એમાં સફળ થતી હોય છે. તો આ પુષ્પ એટલા માટે થઈને દુર્ગંધ ફેલાવે છે. માખી અને ભૃંગ કીટકો જેવા વાહક ધ્યાનમાં રાખે. ઘણી જાતોની અંદર પ્રાણીને ઈંડા મૂકી બચ્ચા ઉછેરની સગવડતા આપવામાં આવે છે, દાખલા તરીકે અંજીર. તો આ જાતની અંદર વ્યવસ્થા એવી હોય છે કે જ્યારે બીજનું સર્જન થતું હોય, ફળની અંદર બીજ સર્જાતો હોય, એ જ વખતે એમાંથી ઈયળ, ડીંભ બહાર આવે છે. અને અંજીરની અંદરથી ઈયળ અને ડીંભ બહાર આવે છે. એમાંથી કેટલાક બીજનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કેટલાક બીજ નાશ પામે છે. પણ જે કંઈ બીજ બચી જાય એમાંથી વનસ્પતિનો પ્રજનનનો હેતુ સફળ થતો હોય છે. તો આવી બધી જાતોમાં દાખલા તરીકે અંજીરની અંદર એના ઈયળને, ડીંભને ઉછેરવા માટે સગવડતા આપવામાં આવે છે. કેટલીક વનસ્પતિમાં પુરસ્કાર આપવામાં આવે છે, દાખલા તરીકે ફૂદા, યુક્કા વનસ્પતિ. તો યુક્કા વનસ્પતિ અને ફૂદા વચ્ચે જે પરાગનયન થાય છે તો એમાં ફૂદાને પુષ્પમાંથી ખોરાક મળી રહે છે, પુષ્પમાં ઘણીવાર આશ્રય મળી રહે છે. તો એવા હેતુ સહિત એની અંદર જે અનુકૂલન શા માટે જોવા મળે છે? તો એ પુરસ્કાર દ્વારા પરાગનયનનો હેતુ સિદ્ધ કરે છે. તો કેટલાક સજીવો એવા છે કે વનસ્પતિનો ઉપભોગ કરે છે, એમાંથી મધ અને રસયુક્તનો એના ભાગોનો પરાગરજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ એનાથી પરાગનયનનો હેતુ સિદ્ધ નથી થતો. પરાગરજ જે ટ્રાન્સફર થઈને પરાગાસન ઉપર જતી નથી. તો અહીંયા એવા જે પ્રાણીઓ હોય છે જે પરાગનયન નથી કરતા પણ વનસ્પતિનો ઉપભોગ કરે છે, એને મધુરસના લૂંટારૂ તરીકે ઓળખવામાં આવે છે. મધનો ઉપયોગ કરે છે પણ લૂંટારૂ તરીકે ઓળખ્યું. તો અહીંયા આટલા ટોપિક ચર્ચા પછી સ્વાધ્યાય નોંધી લેશો. પરાગનયન એટલે શું? ક્વેશ્ચન બીજો, પહેલો ક્વેશ્ચન પરાગનયન એટલે શું એ સમજાવવાનો છે. બીજો ક્વેશ્ચન સ્વપરાગનયન ઉદાહરણ સહિત સમજાવો. અહીંયા મેં તમને સમજાવ્યું એ સ્વફલન ગેઇટોનોમી. ત્રીજો ક્વેશ્ચન છે પરપરાગનયન એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો અહીંયા પરપરાગનયન ઉદાહરણ સહિત સમજાવેલું છે. અજૈવિક વાહકો, જૈવિક વાહકો, તફાવતના શક્ય મુદ્દા લખવાના છે. સ્વપરાગનયન અને પરપરાગનયન. તો આ તફાવત એટલા માટે લખવાનો તો જ એ તફાવતની અંદર ભેદ શું છે એ તમને ખ્યાલ આવે. અને ભેદ ખ્યાલ આવે તો MCQ, નીટ, ગુજકેટ આવા ક્વેશ્ચન એટેન્ડ કરતા હોય તો સ્પષ્ટ રીતે સાચો જવાબ શું છે એ તમને ખ્યાલ આવે. તો આ 4 પ્રશ્નો બરાબર સારી રીતે લખજો. બીજા આ જે મહાવરો કરેલો છે, આ જે પાઠ જે છે એ પાઠનો ટોપિક પણ વાંચજો, તો જ તમને આ બધી બાબતો સમજાશે. થેન્ક યુ મિત્રો. આપણે ફરીથી ચેપ્ટર નંબર 2ની અંદર સપુષ્પ વનસ્પતિના પ્રજનનની અંદર આપણે આગળના ટોપિકની ચર્ચાની અંદર આપણે મળી રહ્યા છીએ. આજનો ટોપિક છે પરાગનયન. તો પરાગનયન એટલે શું મિત્ર? તો આપણે જોયું હતું કે પુંકેસર હોય એનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ વેરાય.
અને એ પરાગરજ સ્ત્રી કેસર હોય એના પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની ક્રિયા, પરાગાશયનું સ્ફોટન થાય, પરાગરજ ઉડે, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. આ સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે.